નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં એક બહુ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી છે કે જે છે પેટા ચૂંટણીના પેંતરાઓ ઉપર. પેટા ચૂંટણીનું જ્યારે આયોજન કરવામાં આવતું હોય છે તો ત્યારે આ પેટા ચૂંટણીમાં અત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ સંપૂર્ણ ધ્યાન એક જ કેન્દ્રિત કરવામાં આવતું હોય છે કે ના, હવે આમાં જીતવું કેવી રીતે, કયા ઉમેદવાર હોય, સામાજિક સમીકરણ અત્યારે તો કઈ રીતના હોય, અને સાથે સાથે કઈ કઈ બાબતોને અત્યારે તો ફોકસ કરવાની હોય તે પણ તેમના દ્વારા જોવામાં આવતું હોય છે. કડી અને વિસાવદરની જો વાત કરીએ તો કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી અને તેની સાથે જ ક્યાંક રાજકીય પક્ષો દ્વારા પણ અત્યારે એમ કહેવાય કે તેને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી. રાજકીય પક્ષોને પણ અત્યારે તો જે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અત્યારે તમામ નેતાઓ એ અત્યારે કડી અને વિસાવદરમાં છે. અત્યાર સુધી જે પ્રમાણેના પરિણામો સામે આવ્યા છે તે અનુસાર એમ કહેવાય કે જે સત્તા પક્ષ છે, સત્તા પક્ષના જે પેટા ચૂંટણીનું જે આયોજન કરવામાં આવતું હોય છે તેમાં સત્તા પક્ષના ક્યાંક ઉમેદવારો જીતતા હોય તેવી પણ બાબત અત્યાર સુધી આપણે જોઈ પણ છે. પણ તેની સાથે એમ કહેવાય પેટા ચૂંટણી માત્ર એક કે બે જગ્યાની હોય અને વધુમાં વધુ 3 કે 4 જગ્યાની અત્યારે હોય તો તેમાં આખો પક્ષને ઉતારી દેવામાં આવતો હોય છે. તો પણ અત્યારે કઈ રીતે એવા રાજકીય સમીકરણો જોવા મળતા હોય છે કે પછી સામાજિક સમીકરણો જોવા મળતા હોય છે કે જેના કારણે આ પેટા ચૂંટણીમાં અત્યારે તો કોઈ પણ એક પક્ષની જીત થતી હોય છે. તો આ પેટા ચૂંટણીના જે તમામ પેંતરાઓ છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે સાથે હિતેન્દ્રભાઈ બારોટ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ અમારા ગાંધીનગરના પત્રકાર છે. જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હિતેન્દ્રભાઈ, શરૂઆત આપનાથી કરીશ કે એક બાજુ જે રીતે પેટા ચૂંટણીની વાત થતી હોય છે, જ્યારે પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવતી હોય છે તો ત્યારે રાજકીય પક્ષો અત્યારે તો એમ કહેવાય ને કે એક્શન મોડમાં આવી જતા હોય છે અને તમામ પ્રકારની જે પણ ગતિવિધિઓ છે તેની ઉપર ચોક્કસથી નજર તો રાખતા હોય છે, પરંતુ અમુક રાજકીય કાવા દાવા પણ જોવા મળતા હોય છે. સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે પેટા ચૂંટણીની વાત થતી હોય તો માત્ર એક કે બે જગ્યાની બાબત હોય છે, પરંતુ તેમાં આખી જે ટીમ ઉતારી દેવામાં આવતી હોય છે અત્યારે, કે પછી મંત્રીગણની હોય કે પછી અત્યારે તો અન્ય કોઈ પણ કાર્યકર્તા હોય. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. રાજકીય પક્ષો દ્વારા વાત કરીએ તો જે બેઠક જીતવાની હોય છે એના માટે જાતિના સમીકરણોને ખાસ જોવામાં આવતા હોય છે. એ વિસ્તારમાં કયા કાર્યકર્તાનો નેતાનો કેટલો પ્રભાવ છે આ બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. બીજું, જે નિર્ણાયક મતદારો છે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું છે. એ ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે વાત કરીએ કે કડી વિધાનસભા બેઠક, તો ત્યાં આગળ કડી વિધાનસભા બેઠક ની વાત કરીએ તો ત્યાં આગળ રોહિત સમાજ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પણ ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. કોંગ્રેસે પણ રોહિત સમાજમાંથી આપી છે અને આમ આદમી પાર્ટીએ પણ રોહિત સમાજમાંથી ઉમેદવાર પસંદ કર્યો છે. એટલે કે ત્રણેય રાજકીય પક્ષો દ્વારા રોહિત સમાજ ઉપર જ પસંદગી ઢોળવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ વણકરોને ટિકિટો પણ આપી છે અને ધારાસભ્ય પણ. પૂછી શકાય કે એનું જાતિકીય સમીકરણ ખાસ કરીને દલિત સમાજમાં જાળવી રાખવાનો પણ પ્રયત્ન કર્યો છે. એના ભાગરૂપે જ ભારતીય જનતા પાર્ટી આ વખતે રમેશ ચાવડા, કે જે વર્ષ 1985માં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા, એ સમયે ખામ થિયરી માધવસિંહની અમલમાં હતી. એ સમયે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું વાવાઝોડું જોવા મળતું હતું. 149 બેઠકો મળી હતી. ત્યારની વાત કરીએ તો ત્યારે રમેશ ચાવડા 1985માં માત્ર 4000 કરતા વધુ મતોથી હારી ગયા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એમને વાત કરીએ તો 40 વર્ષે ફરીવાર યાદ કર્યા છે અને એમને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પણ રમેશ ચાવડા, કે જે કરશન સોલંકીની સામે વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા, એમને ફરીવાર પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે. એટલે મૂળ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બંને પાર્ટીઓ જૂના જોગીને પસંદ કરે છે કે જે કડી વિધાનસભા મત વિસ્તારમાં ક્યાંક જાણીતા છે, સક્રિય છે, એમને ટિકિટ આપવાની પસંદ કરી છે, કોશિશ કરી છે. હવે રહી વાત રણનીતિ, તો સામદામ દંડ ભેદની તમામ નીતિઓ અપનાવવામાં આવતી હોય છે. એમાં તમામ પ્રકાર કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી, કારણ કે ચૂંટણીની અંદર પણ કોઈ નિયમ સિદ્ધાંતો હોતા નથી. તમામ પ્રકારની હથકંડા અપનાવવામાં આવતા હોય છે. બીજું, જે નિર્ણાયક મતદારો છે, ક્યાંક મુશ્કેલી ઉભી કરે એવી સ્થિતિમાં હોય તો એવા સમાજના લોકોને પણ તક આપવામાં આવતી હોય છે. પણ કડી વિધાનસભા બેઠકની વાત કરીએ ત્યાં ટોટલી વાત કરીએ તો એ અનામત બેઠક છે. એટલે ત્યાં અલગ બીજા સમાજનો બહુ પ્રભાવ નથી. વણકર સમાજ કે બીજા કોઈ સમાજ હોય
તો એનો ઉમેદવાર પણ પાર્ટીઓ ઉભી રાખતી હોય છે અને એ રીતે ચૂંટણી જીતતા હોય છે. વિસાવદરમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે કે વર્ષ 2017માં કિરીટ પટેલ પોતે આ બેઠક ઉપરથી હર્ષદ રીબડિયાની સામે ચૂંટણી હારી ગયા હતા. એમને ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર અપનાવ્યા છે, કારણ કે આ બેઠક ઉપર કહી શકાય કે ભરત પટેલ કે જે પોતે જીપીપીના એમના કેશુભાઈ પટેલના નિધન બાદ ભારતીય જનતા પાર્ટી એમને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે બેઠક હારી ગયા હતા. હર્ષદ રીબડિયા ત્યારથી ધારાસભ્ય હતા. 2022 ની વાત કરીએ, 2022માં પણ ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી નહોતી. એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે એમ કહી શકાય વિસાવદર બેઠક હંમેશા ટફ રહી છે. ભૂતકાળમાં કેશુભાઈ આ બેઠકથી પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી વર્ષ 2012થી આ બેઠક જીત્યું નથી. સ્વાભાવિક છે કે એના માટે પડકારરૂપ રહી છે. તો એના માટે પણ ભાજપે આ વખતે સ્થિતિ થોડી અલગ છે, કારણ કે શંકરસિંહ વાઘેલાની પાર્ટીના પણ એક ઉમેદવાર ઉભા રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા છે. એના કારણે પછી ચોક્કસ જંગ રહેવાનો છે. પણ તમામે તમામ જે ઉમેદવાર છે એ લેઉવા પાટીદાર સમાજમાંથી છે. એટલે લેઉવા પાટીદાર સમાજમાં જ આંતરિક રીતે કહી શકાય મતોમાં વિભાજન થશે, ત્યારે અન્ય સમાજના લોકોના મતો પણ ખૂબ નિર્ણાયક સાબિત થવાના છે. યજ્ઞ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાય ઇલેક્શનમાં પોતાની તમામ તાકાત લગાવવામાં આવતી હોય છે. એમાં મુખ્યમંત્રીથી લઈને પ્રદેશના પ્રમુખથી લઈને કેન્દ્રીય મંત્રીઓને પણ આ બંને પેટા ચૂંટણીનો જંગ જીતવા માટે મેદાન એના માટે જવાબદારી સોંપવામાં આવી છે. એ જ રીતે વાત કરી કે કેબિનેટ કક્ષાના મંત્રીઓ, વાત કે ઋષિકેશ પટેલ હોય કે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, તમામ લોકોને અત્યારે નિયમિત રીતે કડી વિધાનસભાની વાત હોય એ જ રીતે જયેશ રાદડિયાને વિસાવદરમાં જવાબદારી સોંપાઈ છે. એટલે કે ભાજપ બાય ઇલેક્શન જીતવા તમામ તાકાત લગાવતું હોય છે. કોંગ્રેસ પણ પોતાની તાકાત લગાવતું હોય છે, એના પ્રદેશના નેતાઓને મેદાનમાં ઉતારતું હોય છે, એમપી અને પૂર્વ ધારાસભ્યોને પણ લગાવતું હોય છે. પણ મોટા ભાગે બાય ઇલેક્શનમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. પણ 2 વખત ભારતીય જનતા પાર્ટીને હારનો પણ સામનો કરવો પડ્યો છે. એમાં વાત કરીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન અમદાવાદમાં સાબરમતી વિધાનસભાની ચૂંટણી થઈ, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હાર પણ થઈ હતી. એ જ રીતે વાત કરીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં પણ ભાજપે બાય ઇલેક્શનમાં અલ્પેશ ઠાકોર, ધવલ ઝાલા કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા એ પણ હાર હતા. એટલે એવું નથી કે દરેક વખતે ભાજપ પેટા ચૂંટણી જીતી જાય. ભાજપે પણ હારનો સામનો કરવો પડ્યો છે. જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, રાજકીય પક્ષો, ચલો ચૂંટણી હોય એટલે કે વિધાનસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણી, તેમાં પૂરેપૂરું અત્યારે તો જોર લગાવી દેવામાં આવતું હોય છે જીતવા માટે. કેબિનેટ મંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીને પણ અત્યારે તો જે મેદાનમાં લાવતા હોય છે, પરંતુ જ્યારે પેટા ચૂંટણીની વાત હોય ત્યારે ક્યાંક રાજકીય ગણિત અલગ રીતે પણ જોવા મળતા હોય છે, પ્લસ સામાજિક સમીકરણો તો જોવામાં આવતા હોય છે. તો આ પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષના પેંતરા અત્યારે તો કયા પ્રકારના સૌથી વધુ જોવા મળ્યા છે અત્યાર સુધી? જો યજ્ઞ કે રાજકારણમાં એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ પોલિટિક્સ, આ વાક્ય હું ઘણી બધી વાર ઘણી બધી ડિબેટમાં કહું છું. રાજકારણમાં બધું જ વસ્તુ ફેર થઈ ગઈ છે. સામ દામ દંડભેદ, જેમ ઈતુભાઈએ વાત કરી. પરિસ્થિતિ એવી છે કે સત્તા પ્રાપ્ત કરવી કરતા સત્તાને ટકાવી રાખવા માટે પ્રજાની હજુ બી એમની સાથે સપોર્ટ કે પ્રજા એમના સમર્થનમાં છે, સરકારના કાર્યોથી પ્રજા ખુશ છે, એ બતાવવા માટે સત્તાધારી પક્ષ મહેનત કરે જ છે. અને એમને નામ જોવા જઈએ તો 160+ સીટો જ્યારે જીતેલી હોય વિધાનસભામાં, ત્યારે સ્વાભાવિક છે કે એમ લાગે. પણ પાર્ટીના સંગઠનની અને કેન્દ્રીય નેતાઓનું એક એવું આયોજનબદ્ધ કામગીરી હોય છે જેના કારણે એક્ટિવ રહે છે. હવે સવાલ આવે એમના પેતરાનો. મારે હમણાં એક ડિબેટમાં મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ રમેશ ચાવડા અહીંના છે ને રાજેન્દ્ર ચાવડા અહીંના છે, એટલે મેં એમને ભૂતકાળના 2-3 ઉદાહરણ આપ્યા. જેમ કે રમણભાઈ વોરા વર્ષો સુધી અમદાવાદમાં પાર્ટીનું કામ કરતા હતા અને ઈડરમાંથી જીતતા હતા. આત્મારામભાઈ પરમાર વર્ષો સુધી સુરતમાં એમનું કાર્યક્ષેત્ર હતું, ગઢડાથી જીતતા હતા. આવા ઘણા બધા ધારાસભ્યો, કેશુભાઈએ દર વિધાનસભા વખતે પોતાની સીટો બદલેલી છે. એટલે ઉમેદવાર બહારના છે, સ્થાનિક છે, આ સમાજના છે, આ ગોળના છે, આવી બધી પ્રચાર અપપ્રચાર બધું જ ચાલતું હોય છે. પણ પ્રજા ફક્ત ને ફક્ત પાર્ટીના બેઝ પર જ ઉમેદવાર જીતે છે. જીતેન્દ્રભાઈએ કીધું કે 40 વર્ષે રાજેન્દ્ર ચાવડાને પાછા લાયા, એનું માત્ર કારણ એક જ હતું. મેં ઘણી એક ડિબેટમાં મેં કીધેલું છે આપણી, કે રાજેન્દ્ર ચાવડાને લાવવા પાછળનું ભાજપના નેતાઓનો સ્પષ્ટ ઇન્ડિકેશન છે કે પાર્ટી માટે વફાદારીથી સાથે સક્રિયપણે કામગીરી કરતા રહેશો તો તમને તમારી યોગ્યતા પ્રમાણે તમને કોક ને કોક સ્થાન પર મૂકવામાં આવશે.
અત્યારે એવું થઈ ગયું છે કે ભાજપના ઘણા બધા નેતાઓ માત્ર ને માત્ર સેલ્ફીના નેતા બની ગયા છે. મોટા નેતા સાથે કે મોટા કાર્યક્રમમાં હાજરી બતાવવા માટે ફોટો પાડી દે, પછી એ કાર્યક્રમની રેલીમાં બી નથી જતા, સભા સરઘસમાં બી નથી જતા, કે કોઈ કાર્યક્રમના ઉદઘાટનમાં બી નથી રહેતા, પણ સોશિયલ મીડિયામાં એક આ રીતનો ફોટો બતાવી અને પોતાની હાજરી કે પોતે નેતા છે એવું બતાવવા માટે પ્રયત્નો કરતા હોય છે. એના કારણે આવા બધા ઘણા બધા કાર્યકરોમાં અસંતોષ બી રહે છે, અયોગ્ય વ્યક્તિની પસંદગી થાય છે. પણ રાજેન્દ્ર ચાવડા અને રમેશ ચાવડા બંનેની પસંદગી બંને પાર્ટીઓ એક ગ્રાસરૂટ પર બની કે બંને ખૂબ સ્વચ્છ ઇમેજ ધરાવતા ગ્રાસરૂટના કાર્યકર છે, પાયાના કાર્યકર છે, અને એના કારણે પ્રજામાં એમના માટે કોઈ દ્વેષ નથી, એમના માટેની કોઈ વ્યક્તિગત ફરિયાદ નથી. નો ડાઉટ બંને રાજકીય પક્ષોને દરેક વિચારધારાને વળેલા લોકો હોય છે, એટલે સ્વાભાવિકપણે ક્યાંક એકબીજા પ્રત્યે આક્ષેપ થતા હોય છે, પણ વ્યક્તિગત આક્ષેપ થાય એવી કડી વિધાનસભામાં કોઈ શક્યતાઓ નથી. વાત રહી વિસાવદરની, તો જેમ હિતેન્દ્રભાઈએ કીધું કે ત્યાં લેવા પાટીદારનું વર્ચસ્વ છે, જયેશ રાદડિયાને જવાબદારી આપી છે. સૌરાષ્ટ્રનું રાજકારણ હોય કે ગુજરાતનું રાજકારણ હોય, રાજકારણમાં માત્ર ને માત્ર જ્ઞાતિવાદી બેઝ પર જ ચાલે છે. મહાનગરોમાં જ ખાલી એવું બને છે કે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જ્યાં આગળ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદી રાજકારણ થોડું ઓછું અસર કરતું હશે, પણ મોટા ભાગના સીટો પર રાજકારણ જ્ઞાતિવાદ પર ચાલે છે. અને ત્યાં આગળ લેવા સમાજનું જયારે પ્રભુત્વ હોય ત્યારે ત્યાં જે ગોપાલ ઇટાલિયાને લાવવામાં આવ્યું છે. તમે જુઓ કે ગોપાલ ઇટાલિયાનું કાર્યક્ષેત્ર આમ જોવા જઈએ તો સુરત ખાતે રહ્યું છે, અમદાવાદ આવી જાય છે કાર્યક્રમોના હિસાબથી, પણ પર્ટિક્યુલર કેવું છે કે બહારનો ઉમેદવાર સ્થાનિક ઉમેદવારનો એક અપપ્રચાર ચાલતો હોય છે. સાથે સાથે એના ભૂતકાળમાં કંઈક કરેલા કોઈ બાય મિસ્ટેક, કોઈ રાજકારણમાં કોઈ પક્ષ પલટો કરેલો હોય, કોઈ પાર્ટી વિરુદ્ધ કોઈ સ્ટેટમેન્ટ કરેલું હોય, આ બધી વસ્તુનો ઓડિયો વિડીયો જે કઈ વાત હોય, ફોટો હોય, પ્રેસ મીડિયામાં રિલીઝ થયેલો કોઈ પેપરનું પ્રેસ કટિંગ હોય, આ પણ ફરતા થઈ જાય છે. પણ ઓવરઓલ હું એવું માનું છું કે પાર્ટી બેઝ પર જ ચૂંટણી જીતાય છે. પેટા ચૂંટણીઓમાં એક તમને બીજો દાખલો આપું કે વિજાપુરમાં સીજે ચાવડા ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી જીત્યા, ત્યારે જે 10,000 વોટે જીતેલા એ ફરી પેટા ચૂંટણીમાં 30,000 કરતા વધારે વોટે જીત્યા. ધેટ મીન્સ કે એન્ટી ઇન્કમ્બન્સી કે પક્ષ પલટાના કારણે લોકોને કોઈ ડાઉટ છે કે લોકો સમર્થન નથી કરતા, એવું તો કશું રહેતું જ નથી. એટલે હું એવું માનું કે એવરીથિંગ ઇઝ ફેર, લવ, વોર એન્ડ પોલિટિક્સ, આ બધું જ બને છે, બનશે ને બનતું રહેશે. હિતેન્દ્રભાઈ, જે પ્રમાણે અત્યાર સુધીની જે વાત કરીએ, આ કડી અને વિસાવદર સિવાયની હું વાત કરું તો હમણાં જે પ્રમાણે બનાસકાંઠામાં પણ જે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઘણી બધી વાર એવું થયું છે કે એના જે નેતાઓ દ્વારા પક્ષ પલટો કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ જે આખો પક્ષ જ ત્યાં ચેન્જ થઈ જતો હોય તેવી પણ બાબત સામે આવી. એટલે કે વિપક્ષના જે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હોય અને ત્યારબાદ એવો તો કે અત્યારે રાજકીય સમીકરણો ક્યાંક ચેન્જ થતા હોય છે, કે સામાજિક સમીકરણો અત્યારે તો બદલાતા હોય છે, કે જે પ્રમાણેની જીત પણ જોવા મળી છે. કારણ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી વાર પરિણામ ઉપરથી અત્યારે જે સામે આવ્યું છે કે પક્ષ પલટો જે કરી દેવામાં આવતું હોય છે, ત્યારબાદ જે પણ પેટા ચૂંટણી થતી હોય છે એ ક્યાંક સત્તા પક્ષના અત્યારે તો એમ કહેવાય કે એના પરિણામમાં જોવા મળતી હોય છે, કે એના સત્તા પક્ષને જીતતો હોય છે. અત્યાર સુધીને એવો પરિણામ જોવા મળ્યું છે આપણને. હા, ઘણા એવા પણ છે મુદ્દાઓ કે જ્યાં વિપક્ષ પણ અત્યારે તો જીત્યું છે. તો વિપક્ષ અત્યારે તો કયા આવા નવા પેંતરા કરતું હોય છે, અને સાથે સાથે સત્તા પક્ષના કેવા પ્રકારની પરિસ્થિતિ બેઠક ખાલી કરી જીપીપી ના ઉમેદવાર ધારાસભ્ય તરીકે, એમના પુત્રને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે, તો એ પોતે ચૂંટણી હાર્યા છે. વિસાવદર તો બીજો દાખલો આપને બતાવું કે વિસાવદર ની અંદર આ જ હર્ષદ રીબડિયા જે કોંગ્રેસમાંથી 2 વખત કહી શકાય, એક વખત બાય ઇલેક્શન, બીજી વખત રેગ્યુલર ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા છે, 2 વખત ધારાસભ્ય થયા, ત્રીજી વખત તેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડ્યા તો ચૂંટણી હાર્યા છે. આજે અલ્પેશ ઠાકોરની વાત છે તો અલ્પેશ ઠાકોર પોતે કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે 2017માં ચૂંટાયા, એ જ બાય ઇલેક્શન લડ્યા બનાસકાંઠામાં, પોતે વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. ધવલ ઝાલા પણ કોંગ્રેસમાંથી હતા, ચૂંટણી હાર્યા હતા. એટલે એવું જરૂરી નથી કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એટલે જીતી જ જાઓ. હા, કેટલીક જગ્યાએ પક્ષ પલટું હોય તો પાર્ટીએ લોકોએ જનતાએ સ્વીકાર પણ કર્યો છે. એટલે મૂળ જનતા પણ મેરિટના આધારે નક્કી કરતી હોય છે. આજે અબડાસામાં શક્તિસિંહ ગોહિલ ભલે બહારના ઉમેદવાર હતા તો પણ ચૂંટણી જીત્યા હતા,
એટલે એવું જરૂરી નથી હોતું. આજે પરેશ રાવલ અમદાવાદમાં આવ્યા, અમદાવાદથી તેઓ લોકસભા જીત્યા, એમનું અમદાવાદમાં કોઈ યોગદાન પણ નહોતું, છતાં અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ બન્યા છે. આજે જરૂરી નથી હોતું કે સ્થાનિક ઉમેદવાર જ હોય, મૂળ વાત છે એની ઇમેજ કેવી છે એના આધારે પણ લોકો નક્કી કરતા હોય છે. એની જ્ઞાતિ જાતિ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે જીતમાં. આજે જ્ઞાતિ જાતિનું સમીકરણ હોય, કાર્યકર્તાઓનું પીઠબળ, પ્રજાનું પીઠબળ. બીજું, મોટા ભાગે અત્યારની પરિસ્થિતિ હવે યજ્ઞ બદલાઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર નરેન્દ્રભાઈ અને અમિતભાઈની ઇમેજ ઉપર જીતે છે. મોટા ભાગે કમળ, સંઘ પરિવારની મહેનત, આ તમામ લોકો મહેનત કરતા હોય છે. માત્ર ભારતીય જનતા પાર્ટીને આખું સંઘ પરિવાર, એમાં વિશ્વ હિન્દુ પરિષદ પણ આવે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ આવે, કિસાન સંઘ હોય, આરએસએસ ના લોકો, તમામ સંગઠનો પણ કામ કરતા હોય છે. બેઝિકલી આ તમામ સંગઠન તો કેવા પ્રકારની રણનીતિ હોય છે? કારણ કે એકવાર તેઓ જીતતા હોય છે, પછી પક્ષ પલટો થઈ જતો હોય છે, પછી ફરી એકવાર એ જ જગ્યાએ અત્યારે તો જે ચૂંટણી થતી હોય છે, તો તેમાં વિપક્ષને કેવા પ્રકારની નવી રણનીતિ જોવા મળતી હોય છે? વિપક્ષ છે, સ્વાભાવિક છે કે સત્તા પક્ષની જે ખામીઓ છે એને ઉજાગર કરતું હોય છે. આજે ગુજરાતની વાત હોય તો ખ્યાતિકાંડની ઘટના હોય તો સ્વાભાવિક છે એને ઉજાગર કરતું હોય છે કે જે રીતે ગુજરાતમાં પીએમ જે યોજનામાં ગોટાળાઓ જોવા મળ્યા, અત્યારે બચુ ખાબડની ઘટના છે, આ પ્રકારની ઘટનાઓનો ઉજાગર કરે. એ જ રીતે યુવાનોની રોજગારીનો પ્રશ્ન છે. આ તમામ પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે, કાયદો વ્યવસ્થાના ઉઠાવતા હોય. એ રીતે વિપક્ષ પોતે સત્તા પક્ષને ભીસમાં લેવાનો પ્રયત્ન કરતો હોય છે. આખરે તો સ્થાનિક જનતા નક્કી કરવાની છે કે કોને સમર્થન આપવું. બીજું, ઓપરેશન સિંદૂરનો મુદ્દો પણ અત્યારે ઉઠાવવામાં આવી રહ્યો છે યજ્ઞ. આજે ઓપરેશન સિંદૂર જે પ્રકારે હાથ ધરવામાં આવ્યું, એને સફળતા મળી, એ મુદ્દો પણ ભારતીય જનતા પાર્ટી ઉઠાવશે. ની પણ વાત તો કરું છું, પણ તેની સાથે આ પહેલા સૌરાષ્ટ્રમાં ઘણી બધી વાર એવું થયું છે કે જ્યાં જ્યાં અત્યારે તો વિપક્ષના જે ધારાસભ્ય ચૂંટાયા હોય, પછી બાય ઇલેક્શન આવતું હોય ને ત્યારે અલગ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે. તો ભૂતકાળમાં અત્યારે લેવા તો કેવા રાજકીય પેંતરા અત્યારે અપનાવવામાં આવ્યા છે વિપક્ષ દ્વારા? વિપક્ષની વાત મેં આપણે પહેલા જ કીધું, વિપક્ષ દ્વારા આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. મોંઘવારીનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, આ મુદ્દા ઉઠાવવામાં આવે. એ રીતે મેં કીધું બચુ ખાબડના ભ્રષ્ટાચારનો મુદ્દો છે, અત્યારના મુખ્ય મુદ્દાઓ છે, વર્તમાન મુદ્દાઓ છે, ઉઠાવવામાં આવશે. સ્વાભાવિક દબાવવાનો પ્રયત્ન થાય. એ જ રીતે જે રીતે ભૂતકાળમાં ગુજરાતમાં આજે કડીની વાત હોય તો દલિતો પર અત્યાચારની વાત હોય તો સ્વાભાવિક છે એ મુદ્દોને મુખ્ય મુદ્દો બનાવવામાં આવે. એ જ રીતે ઉમેદવારની જે કઈ એની મર્યાદાઓ હોય, એના વિરુદ્ધની કોઈ ક્લિપો વાયરલ, તો એ તમામ વસ્તુ પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન થતો હોય. સોશિયલ મીડિયાનો મહત્વ ઉપયોગ થાય, પત્રિકાનો પણ ઉપયોગ થતો હોય છે. આ પ્રકારે જે સત્તા પક્ષનો ઉમેદવાર એને બદનામ કરવાની કોશિશ થતી હોય, એને દબાવવાનો પ્રયત્ન થાય. એ રીતે સત્તા પક્ષમાં વિપક્ષના ઉમેદવારને દબાવવાનો પ્રયત્ન, મૂળ સામ સામે બધા દાવ ખેલતા હોય છે. આખરે તો જીતે સિકંદરની વાત છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ વચ્ચે કહી શકાય કે કસોકસનો જંગ ચોક્કસ કહી શકાય, પરંતુ અત્યારની સ્થિતિ જોવા જઈએ તો કડીમાં પણ અને વિસાવદર બંને જગ્યાએ ભાજપનું ચોક્કસ પલડું ભારે હોઈ શકે છે, સ્થિતિ મજબૂત હોઈ શકે છે. પણ કારણ કે વિસાવદરમાં ચતુષ્કોણીય જંગ થવાનો છે. મુખ્ય જંગ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ છે, પણ શંકરસિંહ વાઘેલાએ પણ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. એની પણ અસરો થવાની છે. એના કારણે ભાજપનું ત્યાં કહી શકાય કે મજબૂત પરિબળ, જીતની શક્યતાઓ વધારે છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી આ બેઠક પરથી ચૂંટણી હારી છે, 2012 હોય, 17 હોય કે 22 હોય, એટલે કે છેલ્લા 3 વખતથી તો હાર્યું છે. તો બાય ઇલેક્શનમાં સફળતા મળે છે કે કેમ, એ મહત્વનું છે. આપ શું કહેશો? કારણ કે જ્યારે રાજકીય ગણિતની વાત કરીએ તો જ્યારે ભૂતકાળની પણ વાત કરું તો સૌથી પહેલાં સામાજિક સમીકરણો પર સૌથી વધારે ફોકસ અત્યારે થતો હોય છે કે ના, આ વખતે જે ચૂંટણી અત્યારે થઈ છે, જો હાર્યા છે કે પછી જીત્યા છે, જે પણ કોઈ પરિસ્થિતિ છે તે તમામને અત્યારે તો એમ કહેવાય ને કે ના કેલ્ક્યુલેટ કરવામાં આવતી હોય છે ને ત્યારબાદ એક જે રિઝલ્ટ આવતું હોય છે ને ત્યારબાદ આગળ વધતા હોય છે. પણ જ્યારે ભૂતકાળની વાત કરું તો ભૂતકાળમાં પણ એવા તો કયા અત્યારે તો જે રાજકીય પેંતરા જોવા મળ્યા છે વિપક્ષ દ્વારા, આપણે સત્તા પક્ષની તો વાત કરીએ છીએ પરંતુ વિપક્ષ દ્વારા, જેમાં ભાજપ અને કોંગ્રેસ તમામ અત્યારે તો જે આવી જતા હોય છે, એવા તો કયા રાજકીય પેંતરા અત્યારે જોવા મળ્યા છે કે ના જેના કારણે ક્યાંક ચૂંટણી જીતી પણ ગયા હોય તેમ? જો યજ્ઞ આમ જોવા જઈએ ને, ભૂતકાળનું રાજકારણ ને અત્યારનું રાજકારણનું કમ્પેર કરવા જઈએ તો જે પરિસ્થિતિ ભાજપની 1985માં હતી એ પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસની 2025માં છે. એનું કારણ છે કે 1985માં જ્યારે માધવસિંહભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસની ખામ થિયરીના બેઝ પર કોંગ્રેસ 148 સીટ સુધીની સત્તા પ્રાપ્ત કરેલી, જે લાંબા સમય સુધી કોઈ તોડી નથી શક્યું એનું રેકોર્ડ.
એવી રીતે અત્યારે ભાજપમાં એવું આવ્યું કે ભાજપની અંદર છેલ્લા 2001 જોવા જઈએ, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યાર પછીની જે એમની એક આગવી શૈલી હતી, એ શૈલીનો ઉપયોગ કરીને એમને જોયું કે જેમ હિતેન્દ્રભાઈએ વાત કરી એમ વિસાવદરમાં લેવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે તો ત્યાં એમને આપો, ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હોય ત્યાં ક્ષત્રિય ઉમેદવારને આપો, કોળી ઠાકોર ઉમેદવારની જ્યાં જગ્યા હોય ત્યાં મતદારો વધારે હોય ત્યાં એમને ટિકિટ આપો. આ બધી ટિકિટનું એલોટમેન્ટ જ્ઞાતિ બેઝ રાજકારણ પર થાય છે અને એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ ઉમેદવારની પસંદગી થાય છે. અને કોઈ પણ સમાજ એવો નથી કે જે પોતાના સમાજના ઉમેદવારને વોટ આપવા ના માંગતો હોય. પરિસ્થિતિ એવી થાય કે જ્યારે એમાં નિયરેસ્ટ વ્યક્તિ કોણ છે, કોણ સારો છે, એનું કમ્પેર કરીને દરેક વ્યક્તિ હવે તો બહુ જ બધો સમાજ સુશિક્ષિત થઈ ગયો છે. સોશિયલ મીડિયામાં ખૂબ સારી ઇન્ફોર્મેશન દરેકને મળતી થઈ ગઈ છે. ટીવી ચેનલોમાં લાઈવ ડિબેટમાં ઉમેદવારોની બુદ્ધિમત્તાનું નિરીક્ષણ લોકો કરી દે છે. એટલે સ્વાભાવિકપણે એવું બને છે કે ભૂતકાળ ને વર્તમાનમાં સમય પ્રમાણે ઘણા બધા પરિવર્તનો થતા રહે છે અને એ પ્રમાણે ચૂંટણી પ્રચારો થયા કરે. બિલકુલ. અને જયેન્દ્રભાઈ, બીજી એક બાબત એ પણ કે જ્યારે કોઈ પણ લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની, તેમાં આખું કેમ્પેન એ જ પ્રમાણેનું થતું હોય છે કે જેમાં કેબિનેટ મંત્રીઓ તો હોય પરંતુ કેન્દ્રીય મંત્રીઓને પણ ઉતારી દેવામાં આવતા હોય છે સત્તાપક્ષ દ્વારા. પણ આ તો ત્યારે પેટા ચૂંટણી છે. ચાલો, પેટા ચૂંટણીમાં આખી જે ફોજ ઉતારી દેવામાં આવતી હોય છે, તો આ જ ફોજ અત્યારે હાલ વિપક્ષ જોડે પણ છે. કારણ કે અહીંયા તો હવે માત્ર એક કે બે ચૂંટણીની વાત હોય. આ હું કડી અને વિસાવદરની વાત નથી કરતો, પરંતુ આ પહેલાં પણ જે ગુજરાતની વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ જે થઈ છે તેમાં પણ કોંગ્રેસ પાસે આખી ટીમ હતી. ઇવન આમ આદમી પાર્ટી એ વખતે ચલો ન હતું, પરંતુ હવે તો ધીરે ધીરે હવે એ પણ એન્ટર થયું છે. તો વિપક્ષની આટલી આખી ફોજ હોવા છતાં પણ અત્યારે કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે? કેવું થાય છે કે વિપક્ષ છે ને અત્યારે સબળ બની નથી શક્યો. એક કોઈ બી રાજકીય પક્ષને એવું થાય કે અમારા ડે બાય ડે, તમે જુઓ દર વર્ષે 2, 3, 4 ધારાસભ્યો કે રાષ્ટ્રીય નેતાઓ, રાજુ પરમાર જેવા સાંસદ જે અનુસૂચિત જાતિ નિગમના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, એમને બી ભાજપમાં પ્રવેશ મેળવ્યો. એના ઘણા બધા કારણો છે. આ બધા પાર્ટીના રાજકારણમાં તમે બીજા બધા નેતાઓ કોંગ્રેસના જુઓ, અર્જુનભાઈ મોઢવાડિયા જેવા વરિષ્ઠ નેતા જે સીએલપી લીડર તરીકે કામગીરી કરી છે, પ્રદેશ અધ્યક્ષ તરીકે કામગીરી કરી છે, છતાં પણ એ જો ભાજપમાં આવી જતા હોય, સીજે ચાવડા જેવા સિનિયર મોસ્ટ અધિકારી કે નેતા ગણીએ આપણે એમને, એ બધા આવી જતા હોય, એટલે એ જે ભૂતકાળનો માર પડેલો છે ગુજરાતમાં, શક્તિસિંહનું બહુ સૌમ્ય વ્યક્તિત્વ કોંગ્રેસના કાર્યકર્તા સ્વીકારે છે, પણ કોંગ્રેસની જોડે તમે જુઓ કોઈ પ્રભાવી નેતા નથી કે જે વક્તા તરીકે કે માસ સમૂહના જાહેર સભાને સંબોધન કરીને આકર્ષિત કરી શકે. ભાજપની જોડે પુરુષોત્તમભાઈ રૂપાલા 3 ગામમાં ફરીને આવે ને તો બી કોંગ્રેસના 50% વોટને કન્વર્ઝન કરાવી દે. મતદારોના પર એક અસરકારક પ્રભુત્વ ધરાવતા નેતાઓ ભાજપની જોડે બીજી કેડરના પણ છે, ત્રીજી કેડરના છે. આપની જોડે ચૈતર વસાવા કે આપણા ગોપાલ ઇટાલિયા જેવા નેતા છે, પણ જે રાષ્ટ્રીય નેતા તરીકે આપણે અરવિંદ કેજરીવાલને ગણો કે સીએમને ગણો, આ બધા લોકોના સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે, એ લોકો પ્રચાર કરવા આવે એટલે તરત જ ભાજપની મોટી ટીમ કોંગ્રેસની સામે કે આપની સામે કાઉન્ટર કરી દે કે આ લોકો તો ચોરી કરતા હતા, આબાકારી જકાતમાં ચોરી કરી, શરાબના કેસમાં ચોરી કરી, જેલમાં ગયા. આના કારણે વિપક્ષ છે ને એ કોઈ પોતાની સબળ રજૂઆત નથી કરી શકતી. હિતેન્દ્રભાઈએ ખૂબ સરસ વાત કરી કે બચુભાઈના મનરેગા કૌભાંડ જે દાહોદમાં એમાં થયું છે, બનાવટી કચેરીઓનો આવ્યો છે, મુદ્દા વિપક્ષની જોડે ઘણા છે, પણ પ્રજાને અસર કરે એ રીતે રજૂ કરવાની જે પ્રવૃત્તિ જે રાજકીય પક્ષોએ કરવી જોઈએ એ કરી નથી શકતા. એકમાત્ર હું તો વિધાનસભાના 182 ધારાસભ્યોમાં ચેતર વસાવાને જોઉં છું કે જે ખૂબ સક્રિયપણે એના મતદારો માટે લડે છે. બાકી વિપક્ષના હજુ બી ધારાસભ્યો તો છે. અમિતભાઈએ મનરેગાનો કૌભાંડ કાઢ્યા પછીની પરિસ્થિતિ શું થાય છે એ જુઓ. મેં આપણી જ એક ડિબેટમાં કીધેલું કે ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લા, 4 જિલ્લા છે, એ 4 જિલ્લામાં ઘણી બધી જગ્યાએ મનરેગાના કૌભાંડ થયા છે. ખેરાલુનું એક કૌભાંડ પ્રેસ આઉટ થયું, પણ એ કૌભાંડો પર ચર્ચા કરવી, એની રજૂઆતો કરવી, એની તપાસો માંગવી, એનો ચર્ચાનો મુદ્દો બનાવો, આવું તો કશું વિપક્ષ કરી જ નથી શકતું. પછી વિપક્ષમાં પ્રજાને વિશ્વાસ ક્યાંથી રહ્યો?
હિતેન્દ્રભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આગામી સમયમાં રાજકીય પક્ષો દ્વારા પેટા ચૂંટણીને લઈને કેવા પેંતરાઓ કરવામાં આવશે તે તો એક સવાલ છે જ, અને તેની સાથે આગામી સમયમાં હવે કેવી રીતનું રાજકારણ ગરમાય છે તે તો હવે આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ અમને આપશો. નમસ્કાર.